મહિલા ક્રિકેટ વિશ્વ કપની આજે ફાઇનલ મેચ રમાશે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે, જેમાં ફાઇનલમાં આ મહામુકાબલો મહાટક્કર જામવાની છે અને આજે મહિલા ક્રિકેટમાં નવો વિશ્વ ચેમ્પિયન મળવાનો છે, જેમાં નવી મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આ ફાઇનલ મેચનો મુકાબલો રમાશે। સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું હતું અને હવે આજે સાઉથ આફ્રિકાની વચ્ચે આ જોરદાર ટક્કર જામવાની છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે અને તેમની સાથે ક્રિકેટ એક્સપર્ટ જિજ્ઞાબેન પણ જોડાયા છે। આ દિવ્યા, જિજ્ઞાબેનનું શું કહેવું છે? આજે જે મહિલા ક્રિકેટ છે તેમને નવા ચેમ્પિયન મળવા જવાના છે। લખમાં ભારત વધુ એક ઐતિહાસિક જીત હાંસલ કરે તેવી સંભાવનાઓ છે। સૌ કોઈ આશા પણ રાખી રહ્યું છે અને હવે સેમીફાઇનલમાં જ્યારે પહોંચ્યું છે, જ્યારે એક્સપર્ટ આપણી સાથે છે, સીધી વાત એમની સાથે કરીએ। આ વખતે કેવી એક જીતની ખુશી અત્યારથી લોકો વ્યક્ત કરી રહ્યા છે? મુકાબલો છે તે ખૂબ રોમાંચક પણ રહેવાનો છે। ચોક્કસ, ડેફિનેટલી બહુ મોટો ઇતિહાસ આજે રચાવા જઈ રહ્યો છે, કારણ કે વુમન્સ વર્લ્ડ કપની આજે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચમાં આપણી ઇન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકન ટીમ સાથે આજે ભીડત થવાની છે અને બંને ટીમ આમ તો ચેમ્પિયનશિપ માટે પહેલીવાર મેદાનમાં ઉતરી રહી છે અને એઝ અ ફેન, એઝ અ ક્રિકેટ પ્લેયર હું એમ ઈચ્છીશ કે ઇન્ડિયા જ આજે સાંજે ટ્રોફી ઉપાડે અને મને ગટ ફિલિંગ છે, વિશ્વાસ છે કે ઇન્ડિયા જ ટ્રોફી લેશે। ઘણી વખત ટ્રાય કર્યા છે, ઘણી વખત પ્રયત્ન પણ કરવામાં આવ્યા, પરંતુ પહેલી વખત સેમીફાઇનલ સુધી ભારત પહોંચ્યું છે અને વુમન્સ ટીમ પહોંચી છે, ત્યારે સૌથી વધારે પીચ પર બેટિંગ સૌથી વધારે લોકોને કોની ગમતી હોય છે? જો આ તો ક્રિકેટ છે એટલે એ કહેવું બહુ મુશ્કેલ છે, પણ કહેવાય ને કે જ્યારે પણ બંને ટીમ કે કોઈ ટીમ મેદાનમાં ઉતરતી હોય છે ને, ત્યારે કહેવાય છે કે એક રોમાંચ તો જળવાયેલો જ રહે છે અને જ્યારે ક્રિકેટની વાત કરીએ, પ્રોફેશનલિઝમની વાત કરીએ, ટેક્ટિક અને ટેકનિકલની એસ્પેક્ટ્સની વાત કરીએ, તો નો ડાઉટ હું જો આ બે ટીમની વાત કરું કે ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમની વાત કરીએ તો આપણું પલ્લડું વધારે ભારે છે, કારણ કે આપણા બેટિંગ ઓર્ડર્સ જો ઓપનિંગથી મિડલથી લોઅર ઓર્ડર આપણી પાસે ઘણા એવા સારા બેટ્સમેન છે જે થ્રુઆઉટ આપણે આ ટુર્નામેન્ટ જોયું પણ છે અને જે આ સેમીફાઇનલની મેચમાં આપણે એ પણ જોયું છે કે ટીલ ધ એન્ડ સુધી આપણે જે રીતે રમ્યા છીએ એ પ્રમાણે આપણે બેટિંગ ઓર્ડર અને બેટિંગને જોતા આપણું બેટિંગ સાઇડ વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે। જ્યારે દક્ષિણ આફ્રિકાની જો હું વાત કરું ને તો એમના 3 થી 4 જે કી પ્લેયર્સ છે કે એમના જે કેપ્ટન છે લોરા એ છે કે ક્લાર્ક છે અને મારિઝા કાપ એ ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે, તો એમની શરૂઆતની 3 થી 4 વિકેટ આપણે પાવર પ્લેમાં એમને રોકી રાખીએ છીએ કે શરૂઆતની 3 થી 4 વિકેટ જો આપણે દક્ષિણ આફ્રિકાની જલ્દી ઝડપી લઈએ છીએ ને તો આપણું પેલું ચોક્કસ 100% દબદબો બનાવી રાખશે દક્ષિણ આફ્રિકા ટીમ સાથે। ટ્રોફી કેટલી દૂર, કેટલી મિનિટો બાકી, કેટલી ઇમોશનલ છું, બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે વુમન્સ એઝ અ ફોર્મર પ્લેયર તરીકે બહુ મોટી ઇવેન્ટ છે, બહુ મોટી વાત છે, કારણ કે આ એક એવો ઇતિહાસ છે આજે કે વુમન્સ ક્રિકેટ હવે જેટલું 2017 પછીથી લાઇમલાઇટમાં આવ્યું હતું, પણ હવે ડે બાય ડે આપણે જોઈ રહ્યા છે કે વુમન્સ ક્રિકેટે એક મોટું નામ કમાયું છે, એટલે બહુ મોટો ઇતિહાસ છે। ટ્રોફી એ ઇન્ડિયન ટીમ માટે, આખા દેશ માટે, આપણા સૌ માટે બહુ મોટી પડ છે, બહુ ગૌરવની વાત છે અને એટલી એક્સાઇટેડ છું કે ક્યારે આપણા હાથમાં આજે વુમન્સ ટીમ ઇન્ડિયન ટ્રોફી ઉપાડે। જીતને લઈને આશાઓ છે તે સારી વ્યક્ત કરવામાં આવી રહી છે, દૂર દૂરથી દરેક વિશ્વભરમાં પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે, સાથે જ એક્સપર્ટનો પણ મત છે કે હવે ભારત માટે ટ્રોફી દૂર નથી। જી દિવ્યા, આભાર।